નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને પરીક્ષાની ભેગી ટેસ્ટ આપણે જે લઈએ છીએ, ટેસ્ટ નંબર 10 એમાં આપણે લીધી હતી. પ્રકરણ હતું લોહીના સંબંધ, રિઝનિંગમાંથી એમએટી વિભાગ, બરાબર. 15 માર્કની ટેસ્ટ હતી. એનું સોલ્યુશન આપણે જોઈએ. જે પ્રશ્નો તમને નથી આવડ્યા એ તમારે અહીંયા જોઈ લેવાનું છે, બરાબર. પરંતુ એ પહેલાં આપણે આગળ વધીએ પહેલાં જે બાળકો હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજું કે આનો આપણે કોઈ ચાર્જ નથી લેતા, બિલકુલ ફ્રીમાં છે આ, બરાબર. આપણે ટેસ્ટ ફ્રીમાં લઈએ છીએ, એનું સોલ્યુશન ફ્રીમાં આપીએ છીએ. ઉપરથી હવે આપણે વિડીયો લેક્ચર પણ ફ્રીમાં બનાવવા જઈ રહ્યા છીએ. તો માત્ર એટલી તમારી પાસેથી આશા રાખીએ છીએ કે તમારી સાથે જેટલા બાળકો ભણતા હોય, જે તમને ખ્યાલ હોય કે આ બાળક ધોરણ 8માં ભણે છે અને જ્ઞાન સાધના એનએમએમએસની પરીક્ષા એને આપવાની છે, તો એના સુધી આ વિડીયો તમારે શેર કરી દેવાનો છે. એટલે એ લોકો પણ આ ફ્રી ટેસ્ટ, ફ્રી વિડીયો આનો લાભ લઈ શકે, બરાબર. આપણે ગુજરાતના તમામ બાળકો કે જે જ્ઞાન સાધનાને એનએમએમએસ બંનેની પરીક્ષા આપવાના હોય એમના સુધી આપણા ફ્રી ટેસ્ટ અને ફ્રી વિડીયો પહોંચાડવાની ઈચ્છા છે, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરી દેવાનું છે. ચાલો આપણે આગળ વધીએ. ચાલો, અહીંયા તમને પ્રશ્ન આપેલો હતો કે એક છોકરાનો પરિચય આપતા એક છોકરીએ કહ્યું કે તે મારા કાકાના પિતાની દીકરીનો દીકરો છે. તો એ છોકરાને છોકરી સાથેનો સંબંધ શું? જો એકવાર વ્યવસ્થિત વિચારવાનું છે. આવા બધા પ્રશ્નો છે ને કન્ફ્યુઝ કરતા હોય છે, ઈશારો કરીને કે ભાઈ આ છોકરો મારી સાથે આ રીતે સંબંધ છે. તો આ બધા પ્રશ્નો વ્યવસ્થિત વિચારીને વ્યવસ્થિત જવાબ આપવાનો. બાકી અઘરું કાંઈ નથી, બરાબર. આ લોહીના સંબંધવાળી વાત છે કે ભાઈ આપણા સગા સંબંધીઓ છે, આપણે શું થાય, આપણને શું સંબંધમાં થાય એવું આપણને આવડતું જ હોય, બરાબર. પણ એકવાર વ્યવસ્થિત વિચારીને કન્ફ્યુઝ કરે એવા પ્રશ્નો હોય છે, એટલે નિરાતે વિચારીને જવાબ આપવાનો. જુઓ અહીંયા શું કીધું છે કે તે મારા છોકરીએ કીધું. કોણે કીધું? છોકરીએ. ધારો કે આપણે છોકરી છે એને આપણે એક્સ લઈએ. ધારો કે આ છોકરી છે, એ છોકરીના કાકાના પિતા, છોકરીના કાકા એટલે કે આ છોકરીના જે પિતા છે એના ભાઈ થશે. એ છોકરીના શું થશે? કાકા થશે. હવે એના પિતા છોકરીના કાકાના પિતા એટલે એ એના પિતાના પણ પિતા થયા, બરાબર. એટલે છોકરીના કાકાના પિતા છોકરીના શું થયા? દાદા થયા. શું થયા? દાદા થયા, બરાબર. ચાલો, આટલું સમજાણું. જો ફરીવાર કે મારા કાકાના પિતા એટલે તમારા કાકાના પિતા એ તમારા દાદા થાય. શું થાય? દાદા થાય. આટલું ક્લિયર થયું. હવે મારા કાકાના પિતાની દીકરી એટલે કે દાદા છે એની દીકરી, બરાબર. તો આ જે દીકરી છે એ તમારા પિતા અથવા તો તમારા કાકા એની બહેન થઈ. એટલું ક્લિયર થયું. એનો દીકરો, દીકરીનો દીકરો, શું થયું? દીકરીનો દીકરો. એટલે કે મારા કાકા એટલે કે આ છોકરીના કાકા એના પિતા, બરાબર. જો અહીંથી આ છોકરીના કાકા એના પિતા એટલે છોકરીના દાદા, એની દીકરી એટલે એના ફઈ, છોકરીના ફઈ થયા. એનો દીકરો એ છોકરી સાથે શું સંબંધ હોય? તો કે ફઈનો દીકરો છે એ આપણે શું થાય? તો કે ભાઈ થાય. ફઈનો દીકરો અથવા તો દીકરી, ભાઈ બહેન આપણે થાય, બરાબર. તો એ છોકરીનો એ દીકરો છે એ છોકરો એ છોકરી સાથે શું સંબંધ હોય? તો કે ભાઈ થતો હોય, બરાબર. એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો, હવે અમિતભાઈ એવું કહે છે કે આ છોકરી, જે કોઈ સામે છોકરી છે એ છોકરી સામે ઈશારો કરીને અમિતભાઈએ એવું કીધું કે આ છોકરી મારી માતાના પૌત્રની પત્ની છે, બરાબર. તો અમિતભાઈ એ છોકરી સાથે શું સંબંધ હશે અમિતભાઈનો? હવે માનો કે આ અમિતભાઈ છે. જો વ્યવસ્થિત નિરાતે જવાબ આપવો આવડી જ જાય એવું છે, કાંઈ નથી. અમિતભાઈ, બરાબર. આ અમિતભાઈ રહ્યા. અમિતભાઈના માતા, આ અમિતભાઈના માતા થયા.
અમિતભાઈના માતાના પૌત્ર, અમિતભાઈના માતાના પૌત્ર કોણ થશે? તો કે અમિતભાઈના દીકરો થાય. બરોબર, અમિતભાઈના માતાના પૌત્ર એ અમિતભાઈનો દીકરો થાય અને એ પૌત્રની પત્ની એટલે આમના પત્ની છે એ અમિતભાઈ સાથે શું સંબંધ, એટલે એના પત્ની સાથે અમિતભાઈનો શું સંબંધ હોય? તો કે દીકરાની પત્ની સાથે અમિતભાઈનો શું સંબંધ હોય? તો કે અમિતભાઈ છે એના સસરા થતા હોય. શું થતા હોય? સસરા થતા હોય. બરોબર, એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. જો ન સમજાય તો હજી કોમેન્ટ કરજો, આપણે ફરીવાર વ્યવસ્થિત પાછું બીજી વખત કોઈ અન્ય રીતે તમને સમજાવવાનો પ્રયાસ કરીશું. બાકી આપણે લોહીના સંબંધનો 1 માર્ક જવા દેવાનો થતો નથી. આપણે ગમે એમ કરીને આમાં બધા માર્ક મેળવવાના છે. બરોબર, સમજાણું હોય તોય કોમેન્ટ કરવાની છે કે સાહેબ સમજાઈ ગયું, અને ન સમજાણું હોય તો કોમેન્ટ કરવાની છે કયો પ્રશ્ન નથી સમજાણો, આપણે ફરીવાર એ પ્રશ્ન તમને સમજાવવાનો છે. બરોબર, ચાલો આના પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો, હવે રાકેશ તરફ ઈશારો કરીને અવનીએ એવું કીધું કે તેની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે. તો અવની છે એ રાકેશ સાથે શું સંબંધ હોય અવનીનો? તો કે ભાઈ સૌથી પહેલાં તો જો આ અવની બેન રહ્યા, આ અવની બેન છે, એમણે શું કીધું? રાકેશ બાજુ ઈશારો કર્યો ને રાકેશ છે એ કોણ છે? તો કે એ અવની રાકેશની માતા છે એ અવનીબેનના માતાની એકમાત્ર પુત્રી છે. હવે આ જુઓ તો આ અવનીબેનના માતા થયા, વિચારો, આ અવનીબેનના માતા છે. કોણ છે રાકેશ? તો કે તેની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે. હવે અવનીબેનના માતાની એકમાત્ર પુત્રી કોણ હોય? અવનીબેન પોતે જ હોય ને. બરોબર, અવનીબેનના માતાની પુત્રી અવનીબેન એક જ પોતે જ થવાના છે. જો ન સમજાણું હોત ફરી વાર કે ભાઈ રાકેશ તરફ ઈશારો કરીને અવનીબેન એવું કીધું કે રાકેશની માતા છે એ મારી એટલે કોણ? અવનીબેન બોલે છે. બરોબર, મારી કોણ બોલે છે? અવનીબેન બોલે છે. તો મારી માતા એટલે કોની માતા? અવનીબેનની માતા. તો કે તેની માતા છે એ અવનીબેનની માતાની એકમાત્ર પુત્રી છે. તો અવનીબેનની માતાની એકમાત્ર પુત્રી અવની પોતે જ થવાની છે. બરોબર, તો હવે રાકેશ સાથે અવનીનો સંબંધ શું છે? તો કે અવનીબેન જે છે એમની માતાની એકમાત્ર પુત્રીનો પુત્ર છે એ રાકેશ છે. આ રાકેશ છે તો એ અવનીબેનનો દીકરો થાય, અવનીનો દીકરો હોય. કોણ હોય? દીકરો. તો અવનીબેન છે એ રાકેશના શું થાય? માતા થાય. શું થાય? માતા થાય. વિકલ્પ એ સાચો છે. સમજાઈ ગયું? સમજાણું હોય તો કોમેન્ટ કરવાની છે સમજાઈ ગયું, નથી સમજાણું તો પ્રશ્ન નંબર લખીને નથી સમજાણું એમ કોમેન્ટ કરવાની છે. બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા પ્રશ્ન આપેલો છે કે ભાઈ તમારા મમ્મીના સસરાની દીકરી તમારા પપ્પાને શું થાય? હવે જુઓ, વિચારો, તમારા મમ્મીના સસરા છે એ તમારા દાદા થયા. બરોબર, આ તમારા સંદર્ભમાં હું લખું છું, જો વિચારતા જજો કે ભાઈ તમારા મમ્મીના સસરા એ તમારા દાદા થયા, એમની દીકરી તમારા દાદાની દીકરી એ તમારે શું થાય? ફોય થાય તમારા. બરોબર, તમારા ફોય છે એ તમારા પપ્પાને શું થાય? ફોય કોને કહીએ આપણે? પપ્પાના બેન હોય એને આપણે ફઈ કહીએ. બરોબર, તો તમારા પપ્પાના શું થાય? તો કે બહેન થાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા ભાઈ કોઈ વ્યક્તિ છે એની સામે આંગળી સીંધીને રામભાઈ એવું કહે છે કે એ વ્યક્તિ તેનો એટલે કે એ વ્યક્તિનો પુત્ર રમેશ એ મારી માતાનો પૌત્ર છે. તો તે વ્યક્તિ કોણ છે? રામના પિતા છે, રામનો સાળો છે, રામના કાકા છે કે રામનો ભાઈ છે? હવે જો એક એટલું વિચારો તમે કે ભાઈ રામભાઈ એવું કહે છે, કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ સામે આંગળી સીંધી. જો આ રામભાઈ છે, બરોબર, આપણે આ રામભાઈ રહ્યા, અહીં કોઈક વ્યક્તિ છે. તો રામભાઈ એમ કીધું કે આ વ્યક્તિ જે છે
એ વ્યક્તિનો પુત્ર રમેશ એ મારી માતાનો પુત્ર છે, બરોબર. આ વ્યક્તિનો પુત્ર જે રમેશ છે એ રામની માતાનો પૌત્ર છે. એટલે સૌથી પહેલાં તો જો આ રીતે તમે લખો ભાઈ, રામની માતાનો પૌત્ર એટલે બે, માનો કે આ રામની માતા છે, આમનો કોઈક દીકરો હશે, એનો જે દીકરો હશે એ રામની માતાનો પૌત્ર થશે, બરોબર ને. એટલે એ પૌત્ર કોણ છે? તો કે રમેશ છે. તો કે આ રમેશભાઈ છે એ રામની માતાના પૌત્ર થયા. પણ અહીંયા કોણ હશે? તો કે આ રામની માતા છે, રામની માતાનો પહેલો તો એક દીકરો કોણ? રામ હશે. તો રામની માતાનો બીજો દીકરો કોણ હશે? રામનો ભાઈ થશે. સિમ્પલ. તો કે તે વ્યક્તિ કોણ હશે? તો કે તે વ્યક્તિ કોણ થયા? રામનો ભાઈ થયો. કોણ થયું? રામનો ભાઈ થાય. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. હજી એકવાર ફરીવાર જો તમને કહી દઉં કે ભાઈ રામભાઈ આંગળી સીંધી કે તે વ્યક્તિ છે એનો પુત્ર. આ વ્યક્તિ કોણ હતું? આ વ્યક્તિ એનો પુત્ર રમેશ એ રામની માતાનો પૌત્ર થયો ને. જો રામની માતાનો દીકરો એક રામ થાય અને એક રામનો ભાઈ, એનો દીકરો એ રામની માતાનો પૌત્ર થાય, તો થયું ને, બરોબર. આ રીતે વેરીફાઈ થઈ ગયું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો આગળ વધીએ પહેલાં જે બાળકો ધોરણ 8 જ્ઞાન સાધના મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરતા હોય એમના માટે નૂતન GSSC નામનું પુસ્તક છે. જે બાળકો ખરીદવા માગતા હોય 360 રૂપિયા કિંમત છે, પરંતુ તમને માત્ર 300 રૂપિયામાં આ બુક મળવાની છે. એ પણ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જવાની છે. કુરિયર ચાર્જ તમારે કાંઈ રૂપિયા દેવાના નથી. 300 રૂપિયામાં આ બુક તમને મળી જવાની છે. ઓર્ડર કરવા માટે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અથવા તો અહીંયા જે નંબર આપેલા છે તે કોઈ પણ એક નંબર પર GSSC બુક લખીને તમારો વોટ્સઅપ મેસેજ કરવાનો છે, એટલે આ બુક તમને મળી જશે, બરાબર. જેમને ઓર્ડર આપવો હોય તે આપી શકે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. ચાલો અહીંયા જુઓ કે ભાઈ, જો બી કહે કે મારી માતા એના માતાની એકમાત્ર દીકરી છે. બીની માતા છે એ એની માતાની એકમાત્ર દીકરી છે, બરોબર. તો એ અને બી વચ્ચે સંબંધ શું? તો અહીંયા જો આ રીતે થોડુંક વ્યવસ્થિત વિચારીને જવાબ આપવો, નહીંતર જવાબ ખોટો થશે. હવે વિચારો કે બીએ એમ કીધું કે બીની માતા જે રહી એ એના માતાની એકમાત્ર દીકરી છે, બરોબર. એની માતાની એકમાત્ર દીકરી છે. તો એ અને બી સાથે બી સાથેનો સંબંધ શું છે એ તમારે વિચારવાનું છે. હવે વિચારો તમે કે ધારો કે એની માતા છે, આપણે એક્સ ધારી લઈએ, એની માતા એક્સ છે, બરોબર. ધારો કે એની માતા એક્સ છે. બીની માતા છે, બીની માતા એને આપણે વાય ધારી લઈએ, બીની માતા વાય છે, બરોબર. હવે આપણને શું કીધું કે ભાઈ બીની માતા એની માતાની એકમાત્ર દીકરી છે. બીની માતા કોણ છે? વાય છે. એટલે વાય છે એ એની માતાની એકમાત્ર દીકરી છે. એટલે તમે ચાર્ટ બનાવો તો આ રીતે થાય કે સૌથી પહેલાં એક્સ એ કોણ છે? તો કે એની માતા, એનો દીકરો અથવા તો દીકરી કોણ? વિકલ્પ એ, બરોબર. એટલે એની માતા થઈ. હવે બીની માતા છે વાય, બીની માતા જે વાય એ પણ એની એકમાત્ર દીકરી, એની માતાની એકમાત્ર દીકરી છે. એટલે એક્સની નીચે જે એ અને એની સાથે વાય પણ આવશે, કારણ કે એ છે એની માતાની એકમાત્ર દીકરી વાય છે, બરોબર. ચાલો હવે આપણને શું કીધું છે? હવે જો વાય છે તો વાયની દીકરી કોણ? તો કે બી થશે. ચાલો
હવે આપણને એવું કીધું છે કે એનો બી સાથેનો સંબંધ શું. આ જે એ છે એનો આની સાથે સંબંધ શું, તો કે આ જુઓ તો વાય છે એ કોણ છે, બીની માતા છે. હવે એ છે એ બીનું શું થશે, ભાઈ અથવા તો બીનું નહીં વાયનું ભાઈ અથવા તો બહેન થશે. જો માતાના ભાઈ હશે તો મામા થશે, માતાના બહેન હશે તો માસી થશે. તો બીના માતાના ભાઈ એટલે મામા થાય, બીના માતાના બહેન તો માસી થાય. આપણને વિકલ્પમાં શું આપેલું છે, તો માસી નથી આપેલું પરંતુ મામા આપેલું છે. તો વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થશે, મામા. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો અહીંયા આપેલું છે કે ભાઈ ફોટોગ્રાફમાં એક છોકરા તરફ ઇશારો કરતા રીનાએ કહ્યું કે તે મારા દાદાના એકમાત્ર સંતાનનો એકમાત્ર પુત્ર છે. બરોબર. રીનાએ એવું કીધું કે તે મારા દાદાના એકમાત્ર સંતાન. હવે જુઓ રીના છે, રીનાના દાદાનો એકમાત્ર સંતાન એટલે એ કોણ થશે, તમારા દાદાના એકમાત્ર સંતાન તમારા પિતા જ થાય. બરોબર. તો કે આ રીનાના દાદાના એકમાત્ર સંતાન એટલે રીનાના પિતા થશે. હવે એના પિતાનો એકમાત્ર પુત્ર એટલે એ રીનાનો શું થાય, ભાઈ થાય. બરોબર. ફરીવાર એકવાર કહી દઉં તમને. જુઓ આ રીના છે, રીનાના દાદા, બરોબર, રીનાના દાદા છે જે એના એકમાત્ર પુત્ર એટલે એ રીનાના પિતા થયા. હવે રીનાના પિતા છે એનો એકમાત્ર પુત્ર, તો પિતાના પુત્ર છે એ આપણે ભાઈ થાય. બરોબર. તો રીનાનો શું થશે, ભાઈ થશે. બરોબર. તો વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો એ પછીનો પ્રશ્ન આપણે જોઈએ. ચાલો અહીંયા પ્રશ્ન આપણને આપેલો છે કે ભાઈ એના પુત્ર બીના લગ્ન સી સાથે થયા છે, સીની બહેન ડીના લગ્ન બીના ભાઈ ઈ સાથે થયા છે. તો ડીનો એ સાથેનો સંબંધ શું. આપણે જાજુ કાંઈ નથી વિચારવાનું, આપણે પહેલેથી ચાર્ટ બનાવવાનો છે. જુઓ એનો પુત્ર બી, સૌપ્રથમ આપણે એ લખશું અહીંયા. એનો પુત્ર કોણ છે, બી. બીના લગ્ન કોની સાથે થયા, સી સાથે થયા. આ લગ્ન થયા. બરોબર. બીના લગ્ન સી સાથે થયા. ચાલો આ એ કોણ, બીના પિતા છે, યાદ રાખજો પાછા ભૂલી ન જતા. ચાલો હવે સીની બહેન ડીના લગ્ન બીના ભાઈ ઈ સાથે થયા છે. એનો મતલબ એવો થયો કે બીનો એક ભાઈ છે. બીનો ભાઈ હોય તો એ કોનો દીકરો હોય, તો કે એના પિતાનો એટલે કે એનો, તો કે ઈ. બીનો ભાઈ કોણ, ઈ છે. એના લગ્ન કોની સાથે થયા, સીની બહેન ડી સાથે, તો કે ડી સાથે એના લગ્ન થયેલા છે. ચાલો આપણને પ્રશ્ન શું કીધો કે ડી છે, ડી એનો એ સાથેનો સંબંધ શું, તો કે ડી છે એ કોણ છે, તો કે એના પુત્રની પત્ની છે. તો પુત્રની પત્ની છે એટલે એ શું થાય, તો કે પુત્ર વધુ થાય. તો વિકલ્પ સી છે એ આપણો જવાબ આવે. એકદમ ઈઝી છે, સમજાઈ જ ગયું છે. બરોબર. સમજાણું હોય તો સમજાણું એમ લખવાનું છે, ન સમજાણું હોય તો કયો પ્રશ્ન નંબર નથી સમજાણો એ લખવાનું છે. એટલે આપણે અલગ રીતથી તમને સમજાવવાનો પ્રયાસ કરીશું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ પી એ કેની માતા છે, પી એ કેની માતા છે. એટલે અહીંયા આપણે પી લખીશું, અહીંયા આપણે કે લખીશું. ચાલો કે એ ડીની બહેન છે, કે છે એ ડીની શું થાય છે, બહેન થાય છે. તો કે અને ડી બંને ભાઈ બહેન છે અથવા તો બંને બહેનો છે. બરોબર. તો અહીંયાથી તમે આ રીતે કે પી નો પુત્ર અથવા તો પુત્રી ડી છે. બરોબર. આ આપણને અહીંયા સ્પષ્ટ આપેલું નથી કે ભાઈ પુત્ર છે કે પુત્રી, એ સ્પષ્ટ નથી, પરંતુ પી એ કેની માતા છે. જુઓ પી એ કેની માતા થઈ, કે એ ડીની બહેન થઈ. બરોબર. ડી એ જેનો પિતા છે એટલે હવે અહીંયા સ્પષ્ટ થઈ ગયું, પિતા છે એટલે આ કોણ છે, તો કે પીનો પુત્ર થયો. ચાલો ડી કોણ છે, તો કે જેના પિતા છે, જેના પિતા છે. હવે પી છે, પી એનો જે સાથેનો સંબંધ જણાવો એ આપણને પૂછેલું છે. તો કે જે છે એ કોણ થશે,
તો કે ભાઈ પી છે એના પુત્રનો પુત્ર છે જે, એટલે પી છે એ કોણ થશે? જેના દાદીમાં થશે. કોણ થશે? દાદીમાં થશે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે ભાઈ કે જો એ બીનો ભાઈ હોય તો બી એ સીની બહેન અને સી એ ડીના પિતા હોય. સી એ ડીના પિતા હોય તો ડીનો એ સાથેનો સંબંધ જણાવો. ડીનો એ સાથેનો સંબંધ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ, એ બીનો ભાઈ છે તો એને એક સમાન લખીશું આપણે. જો એ બી આ બંને શું છે? ભાઈ છે, બરોબર. એનો ભાઈ બી છે. બી છે એ સીની બહેન, બી એ સીની બહેન છે, બરોબર. એટલે કે અહીંયા સી, આ કોણ છે? તો કે સીની બહેન છે. એ છે એ બીનો ભાઈ છે. તો આ ત્રણેય આમ ગણો તો ભારું થયા. આ ભાઈ, આ બહેન અને ભાઈ, એટલે કે ભાઈ બે ભાઈ અને એક બહેન છે. હવે સી છે એ ડીના પિતા છે. સીનો પુત્ર કોણ છે? પુત્ર અથવા તો પુત્રી ડી છે, બરોબર. તો ડીનો એ સાથેનો સંબંધ જણાવવાનો છે. હવે જુઓ, પિતા છે, પિતાના ભાઈ કાકા અથવા તો મોટા બાપુ થાય, બરોબર. હવે જે એ છે એ ડી સાથેનો સંબંધ આપણે જણાવવાનો છે. તો કે આ છે એ કોણ થતું હોય? આનો ભત્રીજો થતો હોય. કોણ થતું હોય? ભત્રીજો થતો હોય. કારણ કે કાકા, તમારા કાકાને તમે શું થાવ? ભત્રીજો થાવ, બરોબર. તો ભત્રીજો છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ એના બે બાળકો છે, બી અને સી. આ એના બાળકો બે છે, બી છે અને એક સી છે. એ જે છે એ બીનો પિતા છે, બરોબર છે. બી છે એ સીનો ભાઈ છે, બરોબર છે. પરંતુ સી છે, સી એનો પુત્ર નથી. સી છે એનો પુત્ર નથી. શું નથી? પુત્ર નથી. તો કે ભાઈ એ અને સી વચ્ચે સંબંધ શું છે? હવે ભાઈ પુત્ર નથી તો પુત્રી તો હોય ને. આ કોણ છે? પુત્રી છે. એટલે એ અને સીનો સંબંધ શું થાય? તો કે પિતા પુત્રીનો થાય. શું થાય? પિતા પુત્રીનો થાય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ ડી એ બીનો ભાઈ છે. એટલે પહેલાં તો ડી, બી, આ બંને ડી છે એ બીનો ભાઈ થયો. એમ એ બીનો ભાઈ છે. તો કે બીનો ભાઈ હજી એમ પણ છે. કે છે એ એમના પિતા છે. હવે આ ત્રણેય ભાઈઓ છે અથવા તો ભારું છે તો કે છે એ આ ત્રણેયના પિતા થયા. ત્રણેયના પિતા થયા. ટી એ કેના પત્ની છે. કેના પત્ની કોણ છે? ટી છે. તો બી એ ટીને શું થાય? બી છે એ ટીનું શું થાય? તો કે પુત્ર થાય અથવા તો પુત્રી થાય. બેમાંથી એક હોય. આપણને અહીંયા રકમમાં સ્પષ્ટ કરેલું નથી પુત્ર છે કે પુત્રી. તો કે પુત્ર આપેલું છે, પુત્રી આપેલું છે, બરોબર. અહીંયા આપણને સી વિકલ્પ આપેલું છે. જો પુત્ર અથવા તો પુત્રી, તો એ આપણે સિલેક્ટ કરવાનું છે કારણ કે આપણને રકમમાં સ્પષ્ટ નથી થતું. જો ડી છે એ બીનો ભાઈ છે એટલે આ તો પુત્ર થયો. ચાલો એમ છે એ બીનો ભાઈ છે એટલે આ પુત્ર થયો. પણ બી છે એ ભાઈ છે કે બહેન એવું આપણને કીધેલું નથી. તો એ પુત્ર પણ હોઈ શકે અને પુત્રી પણ હોઈ શકે. તો આપણે અહીંયા વિકલ્પ સી પસંદ કરવાનો છે. ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો અહીંયા તમને પ્રશ્ન આપેલો છે કે ભાઈ તમે કોની માતાની દીકરીના દીકરા છો? તમે કોની માતાની દીકરીના દીકરા છો? હવે આ તમે છો. આ કોણ છે? તમે છો, બરોબર. ચાલો તમે કોની માતાના દીકરીના દીકરા થશો? તો કે તમે છે ભાઈ વિચારો. જુઓ તમારા મામા છે, મામાની માતા કોણ થશે? તમારા નાની થશે. તમારા નાનીના દીકરી કોણ? તમારા મમ્મી થશે. તો તમારા મમ્મીના દીકરા તમે થયા, બરોબર ને. જો વિચારો તમારી માતા
આ તમારા માતા, બરાબર. તમારા માતાના ભાઈ છે એ તમારા મામા, એના મમ્મી એ તમારા નાની. તો તમે તમારા કોની માતાની દીકરીના દીકરા? તો કે તમારા મામા છે એના માતા, એમના દીકરી અને એના દીકરા તમે. તો તમારી મામાની માતાની દીકરીના દીકરા તમે થાવ. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો, તમારી મામાની દીકરીના ફોય તમારે શું થાય? ભાઈ સિમ્પલ છે. તમારી મામા, તમારા મામા, તમારા જે મામા છે એના દીકરી, તમારા મામાના દીકરીના ફોય કોણ થાય? તમારા મામાના બહેન, બરાબર. એ ધારો કે એક્સ છે, તમારા મામાના બહેન, બરાબર, એ તમારા મામાના દીકરીના ફોય થાય. સમજાય છે ને? જો તમારા મામાના દીકરીના ફોય એ તમારા મામાના બહેન થાય. તમારા મામાના બહેન છે એ તમારે શું થાય? તમારા મામાના બહેન કાં તો તમારા માતા હોય અથવા તો તમારા માસી હોય. આપણને વિકલ્પમાં શું આપેલું છે? તો કે માતા આપેલું છે, એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો એ પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો, તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારે શું થાય? આ તમે, આ તમારી બહેન, તમારા બહેનના મામા, તમારા બહેનના મામાની એકમાત્ર બેન. કેવી? એકમાત્ર બહેન કીધેલું છે. શું કીધેલું છે? એકમાત્ર બહેન. મામાની એકમાત્ર બહેન હોય તો એ આપણા મમ્મી જ હોય. મામાની એકમાત્ર બહેન હોય તો આપણા મમ્મી જ હોય. જો વધારે હોય તો માસી થવાની શક્યતા છે, પરંતુ એકમાત્ર બહેન કીધું એટલે એ તમારા મમ્મી જ થાય, બરાબર. હવે એમના બહેનની દીકરી, તો એ તો તમારી બહેન જ થઈ. એ તમારે શું થાય? બહેન જ થાય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો, તો અહીંયા તમારા 15 પ્રશ્નો પૂરા થયા છે, બરાબર. આ પ્રશ્નોમાં હજી તમને જે પ્રશ્ન નથી સમજાણો તે પ્રશ્નનો નંબર તમારે કોમેન્ટ કરી દેવાનો છે. મૂંઝાવાનું નથી. તમને સમજાય એવી રીતમાં આપણે ફરીવાર અલગથી પાછો વિડીયો બનાવશું, પણ આ માર્ક આપણે જતા કરવાના નથી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેવાની છે. આવા જ બીજા સોલ્યુશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. બીજું, આપણે આ પ્રકારના કોઈ પણ વિડીયોનો ચાર્જ કે ટેસ્ટનો ચાર્જ લેતા નથી. તો જે પણ મિત્રો ધોરણ 8માં ભણતા હોય એમના સુધી અમારા વિડીયો પહોંચાડો, જેથી એ લોકો પણ આ ટેસ્ટ આપતા થાય. તો વિડીયોને બને એટલો શેર કરજો, બરાબર. ફરી તમારી આવનારી ટેસ્ટ સાથે મળીશું. ત્યાં સુધી આભાર. પરંતુ એ પહેલાં જે બાળકોએ હજી સુધી ટાઈમ ટેબલ ડાઉનલોડ નથી કર્યું અથવા તો તેમને નથી મળ્યું, તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટાઈમ ટેબલ માટેની લિંક આપેલી છે, ત્યાંથી ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.